જીટીપીએલના નિર્માણ ન્યૂઝની નિર્માણ સ્પેશિયલની ટીમ સાથે લાંબા સમયથી સેવા આપતા અમારા કેમેરામેન કેતન આનંદભાઈ પંચાલનું દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. નમસ્કાર દોસ્તો, નિર્માણ સ્પેશિયલમાં સ્વાગત છે તમારું. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ. જ્યારે પ્રજાસત્તાક દિવસની વાત કરીએ ત્યારે ઘણી આપણને વિચાર આવે કે પ્રજાસત્તાક 1946માં 47માં અમે એક ક્વિઝ કરી હતી. કેટલાકને તો 15મી ઓગસ્ટ પ્રજાસત્તાક દિવસ કે 26 જાન્યુઆરી એ પણ યુવાનોને ખબર નહોતી. એવા તબક્કે આપણને એમ થાય કે પ્રજાસત્તાક બન્યા પછી પ્રજાના કલ્યાણના કેટલા કામો 2024 સુધીમાં થયા, હાથ ધરાયા, સફળ થયા, સફળતાપૂર્વક થયા, એના મીઠા ફળ પ્રજાને ચાખવા મળ્યા. આઝાદી મળી, આપણું પોતાનું શાસન આવ્યું અને એવી સરકાર આવી કે જે સરકાર કોંગ્રેસમાંથી બની. એકચ્યુઅલી કોંગ્રેસનો ઇતિહાસ એવો હતો કે આઝાદી માટેની જે લડત હતી એના માટે કોંગ્રેસની રચના થઈ હતી અને ગાંધી બાપુએ તો એને વિખેરી નાખવાની એડવાઇસ કરી હતી કે આઝાદી મળ્યા પછી આ કોંગ્રેસને વિખેરી નાખવી જોઈએ, પણ એને ન વિખેરી અને જવાહરલાલ નહેરુ એને જાળવી અને વડાપ્રધાનમાં આવ્યા. સવાલ એ છે કે 26 જાન્યુઆરીથી એ સતત સત્તામાં હતા 1946થી કોંગ્રેસ, તો એમાં બહુ ઓછા એવા વર્ષો છે જેમાં ચરણસિંહ, મોરારજી દેસાઈ, અન્ય વડાપ્રધાનો આવ્યા. બાકી મહત્તમ ગાળો કોંગ્રેસે દેશમાં સત્તા ભોગવી છે. ચલો એક અભિપ્રાય લઈએ કે કોંગ્રેસ શાસનમાં દેશ કલ્યાણ માટે શું શું કામો થયા. આવો કોંગ્રેસના સમર્થક, કોંગ્રેસની ફેવર કરનારા કે કોંગ્રેસી કાર્યકરને પૂછે શું શું એવા કામો કોંગ્રેસે કર્યા જેને તમે ગૌરવથી ઉલ્લેખ કરી શકો. 28 ડિસેમ્બર 1985માં નેશનલ કોંગ્રેસ, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનો પાયો નખાયો. ત્યારથી એવું કહી શકાય કે જ્યારે દેશની અંદર ખાવા માટે પૂરતું અનાજ નહોતું મળતું ત્યારે 2 ડેમો બાંધ્યા અને એના માધ્યમથી ગ્રીન રેવોલ્યુશન આવ્યું. ગ્રીન રેવોલ્યુશન આવ્યા પછી દેશની અંદર નાનામાં નાના વ્યક્તિઓ, ગરીબો સુધી આપણે અન્ન પહોંચાડી શક્યા. ત્યારબાદ રાજા મહારાજાઓના વખતમાં જે સાલિયાણાઓ અને એમના વિશિષ્ટ હકો હતા એ બંધ કર્યા કોંગ્રેસ આવે. પંચવર્ષીય યોજનાઓ નાનામાં નાના વ્યક્તિ અને ગરીબો સુધી પહોંચાડી. જમશેદપુરની અંદર સ્ટીલનું કારખાનું નાખ્યું. ભેલ, આઈઆઈટી, આઈઆઈએમ એ કોંગ્રેસના વખતમાં બન્યું. જે ખેડે તેની જમીન, આ કાયદો પણ કોંગ્રેસ લાવી, તેનાથી નાનામાં નાના ગામડાની અંદર રહેતા ગરીબોને જમીનના હકો મળ્યા. જે તે વખતે ખેતી ફક્ત મોટા મોટા રાજા મહારાજાઓ પાસે હતી અને નાના વ્યક્તિનું શોષણ થતું હતું, પરંતુ કોંગ્રેસના સમયમાં જે વખતે જે ખેડે તેની જમીનનો કાયદો લાવ્યા પછી એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીના લોકોને પણ એમનો જમીનનો ફાયદો થયો. સાથે સાથે એવું કહી શકાય કે જે તે વખતે બેન્કો એ પ્રાઇવેટલાઇઝેશન હતું અને પ્રાઇવેટલાઇઝેશનના કારણે જેની લાગવગ હોય, જેની ઓળખાણ હોય એવા લોકોને નોકરી મળતી, પરંતુ કોંગ્રેસના શાસનની અંદર બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું અને બેન્કોના રાષ્ટ્રીયકરણના કારણે આ દેશના એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીના લોકોને બેન્કોની અંદર જગ્યા મળી, નોકરી મળી અને સમાનતાની તક મળી. અને આજે બેન્કોના માધ્યમથી બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું, ત્યાંથી એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીના લોકોને જે બેન્કોના રાષ્ટ્રીયકરણની અંદર જે સહભાગી થયા, એમને નોકરી મળી, એનાથી એમનું આર્થિક જીવન ધોરણ સુધર્યું અને સમાનતા આવી. સાથે સાથે એવું કહી શકાય કે જે તે વખતે અમેરિકા અને રશિયા એ 2 ગ્રુપની અંદર વેચાયેલું હતું, પરંતુ કોંગ્રેસના શાસન પછી આપણે એક તટસ્થ ગ્રુપની શરૂઆત કરી અને તટસ્થ ગ્રુપ તરીકે એક આખું ઇન્ડિયાનું એક આખું નવું ગ્રુપ બન્યું અને અમેરિકા અને
રશિયા એ સમગ્ર વિશ્વ 2 ગ્રુપમાં વેચાયું હતું, ત્યારે એક આપણે તટસ્થ ગ્રુપ તરીકે ઇન્ડિયા અલગ રીતે વેચાયું. આઝાદી આપણને મળ્યા પછી પહેલું બંધારણ 26મી જાન્યુઆરી 1950માં જ્યારે અમલમાં આવ્યું ત્યારે દેશની જનતાને પ્રજાસત્તાક એટલે કે પ્રજાને સત્તા આપવામાં આવી. ત્યારબાદ દેશની અંદર પંચવર્ષીય યોજનાઓ દ્વારા દેશનો એટલો વિકાસ કરવામાં આવ્યો કે ભારત દિન વધે નહીં એટલો રાત્રે વધવા માંડ્યો. છેલ્લા કેટલાય વર્ષોથી તમને પંચવર્ષીય યોજનાઓ ક્યાંય જોવા મળતી નથી. રોડ, રસ્તા, બંધો આ બધું જ નિર્માણ કોંગ્રેસના શાસનમાં થયું. ક્યારે તમે છેલ્લા 10 વર્ષમાં સાંભળ્યું કે કોઈ નવો બંધ બનાવવામાં આવ્યો? ના. બરાબર. આ ઉપરાંત સરકારી નોકરીઓ કોંગ્રેસના વખતમાં દરેક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવતી હતી, ઉચ્ચ પગાર આપવામાં આવતો હતો. ભારતના વિકાસ માટે સૌપ્રથમ કોંગ્રેસે ભણતર ઉપર સૌથી મોટું ધ્યાન આપ્યું. દેશમાં મોટી મોટી સંસ્થાઓ બનાવી, IIM, IIT એવી મોટી મોટી સંસ્થાઓ બનાવી. ભણતર માટે છોકરાઓને ગામે ગામ પહેલાં બેઝિક શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી, સ્કૂલો શરૂ કરી કોંગ્રેસે. એના ઉપરથી કોંગ્રેસે આગળનું વિચારીને IIM, IIT જેવી મોટી મોટી સંસ્થાઓ સ્થાપી કે જે અત્યારે દેશ વિદેશમાં આપણે તમે જોઈ શકો છો કે એનું એક મોટું નામ છે. મોટી યુનિવર્સિટીઓમાં એનું નામ આવી રહ્યું છે. બીજી વસ્તુ, તમે કોંગ્રેસની જ વાત કરી રહ્યા છો તો કોંગ્રેસે દેશમાં મોટી મોટી મેડિકલ હોસ્પિટલ્સ બનાવડાવી, યુનિટ ઊભા કર્યા મોટા મોટા, અને એમાં બી મહત્ત્વના યોગદાનો આપ્યા. જેમ કે તમે સમજો કે આરોગ્ય ફ્રી આપવું અમુક લેવલે જે પોસિબલ થતું હતું એ બધું કોંગ્રેસે સ્ટાર્ટ કર્યું. કોંગ્રેસનો સિંહ ફાળો એટલે અત્યારે આ દેશ જે કંઈ પ્રગતિ કરી રહ્યો છે તમામ પ્રગતિ કોંગ્રેસના જે વિઝિનરી નેતાઓ હતા એમને આભારી છે. જવાહરલાલ નહેરુથી લઈને મનમોહનસિંહ સુધી જે આપણા વડાપ્રધાનોએ જે આર્થિક નીતિઓ ઘડી, દેશના જે કંઈ નવા બાંધકામ, માની લો કે સૌ પહેલો ડેમ આપણે જવાહરલાલ નહેરુએ ભાખરા નાંગલ કર્યો, એનાથી આખી પંજાબમાં હરિત ક્રાંતિ થઈ, દેશમાં હરિત ક્રાંતિ થઈ, અને આપણે જે બીજા દેશો ઉપર નપતા હતા એ બંધ થયું. પછી જુઓ તો વર્ગીસ કુરિયનને લાઈને આપણે અહીંયા ગુજરાતમાં દૂધ ક્રાંતિ કરાઈ, શ્વેત ક્રાંતિ કરાઈ. એનાથી પણ ગુજરાતની અને દેશની જનતાને ઘણો ફાયદો થયો. પછી IIM, IIT જેવા સંસ્થાનો સ્થાપીને દેશના યુવાનો દુનિયાના યુનિવર્સિટીઓ સાથે કદમથી કદમ મિલાવી. તો આ ગાથા કોંગ્રેસના સમર્થકોની છે કે કોંગ્રેસે દેશના વિકાસમાં અનેક સંસ્થાઓ સ્થાપી, કૃષિના ક્ષેત્રે કામ કર્યું, આરોગ્યના ક્ષેત્રે કામ કર્યું, હોસ્પિટલો, સંસ્થાઓ આ બધું બાંધ્યું, આ એમનું કહેવું છે. તો 2014થી ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવી દેશમાં. એમના સમયમાં કેવું કામ થયું? આમ તો જોવા જાવ તો ભારતીય જનતા પાર્ટી અગાઉ પણ શાસનમાં આવી જ છે, પણ 14થી 24 સળંગ મોદી સાહેબ આવ્યા ને આપણે તમે ને હું બધા જોઈ શકીએ છીએ વિકાસ જે થયો છે. રોડ રસ્તા ભારતના જે બન્યા છે, એક્સપ્રેસ વે બન્યા છે, મિનિટોમાં પહોંચવાની જે વાત છે, બુલેટ ટ્રેન છે, ઘણું બધું છે. એવા તબક્કે એવી કઈ યોજનાઓ હતી જેમાં ઉણપ રહી ગઈ અથવા તો જે બાબતે ધ્યાન જ આપવામાં ના આવ્યું? પહેલાં એવું હતું કે સ્વીકારી લીધેલ લોકોએ કે રેલવેમાં જઈએ એટલે રોટલી તો આવી જ આવે ને યાર, ફર્સ્ટ ક્લાસમાં બી એ જ રોટલી આવે, એવી જ સબ્જી આવે જેમાં પનીર તરવા નીકળ્યું હોય. ભાઈ રેલવેનું છે તો એવું જ આવે ને એમ. એવા તબક્કે વંદે ભારત એક વિઝન અને ટ્રેનમાં નજીકની હોટલોનું બેસ્ટ ખાવાનું, આ બધું જે અકલ્પનીય બાબત હતી, જેમાં આપણે પહેલાં એવું હતું કે આપણે ઘરેડમાં હતા કે આવું તો હોય જ એમ, એમાં કંઈ ચેન્જ આવે જ નહીં ગમે તેટલા વર્ષ થાય તો. પણ બધું બદલાઈ ગયું. તમારા કોઈ વિદેશી સગા આવતા હશે, કહેતા હશે કે આ તો નવું ભારત છે, આ પેલું ભારત નથી, બદલાયેલું ભારત છે. પણ
આ તો હું વખાણ કરું એવું લાગે કે આ ભાઈ કેમ વખાણ કરે છે. એક કામ કરીએ, ભારતીય જનતા પાર્ટીને ના સમર્થકો અથવા તો વિપક્ષના જે સમર્થકો છે કાર્યકર, એમને પૂછીએ કે શું ચેન્જીસ, જો પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ છે એટલે ખાસ પૂછીએ છે કે શું લઈ આવ્યું ભાજપ, પૂછીએ એમને સમર્થકોને. 2014 અને 2024 આ જે દશક હતો એ દશક માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન વ્યવસ્થાની અંદર એક ઉત્તમ શાસનનો નમૂનો હતો. સમાજના છેવાડાના માનવીનો વિકાસ આ સરકારનું લક્ષ્ય રહ્યું હતું. ખાસ કરીને વિશેષ મુદ્દો એ છે કે ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, એની વિશ્વને ઓળખ આ ફલકમાં 10 વર્ષના શાસનકાળમાં વિકાસની સાથે વિરાસત, આ વિષયને ખૂબ મોટું પ્રાધાન્ય આપ્યું. હિન્દુસ્તાનના પ્રત્યેક ધાર્મિક સ્થાનો, એ અયોધ્યાની અંદર રામ જન્મભૂમિ પર મંદિરનું પુનઃનિર્માણ હોય, કાશી વિશ્વનાથ કોરિડોર હોય, ઉજ્જૈન મહાકાલ મંદિરનો વિકાસ હોય, ગુજરાતનું સોમનાથ હોય, એટલે વિકાસની સાથે જે આપણી વિરાસત હતી એને જાળવણીનો સૌથી પહેલો જો કોઈ પ્રયોગ થયો હોય તો આ સરકારે વિકાસની સાથે વિરાસતની જાળવણીની બહુ મોટી ભેટ આવતી વર્ષની હજારો લોકોની પેઢીને આ મળશે. જમીન આસમાનનો ફરક છે 14 પહેલાંનું ભારત અને અત્યારનું ભારત. અત્યારે ડિજિટલમાં આપણે નંબર 1 છીએ, ડિજિટલ પેમેન્ટમાં આપણે નંબર 1 છીએ, ખેતીમાં આપણે સૌથી આગળ છીએ. દરેક પ્રકારના મોબાઈલ્સ આપણા ત્યાં અત્યારે ઉત્પન્ન થાય છે. એમએસપી ખેતીમાં આપણે આગળ છીએ. કોઈ વસ્તુ એવી નથી કે જે એમાં ભારતે પ્રગતિ નથી કરી. સામાન્ય રીતે જે સંડાસ બાથરૂમ હોવા જોઈએ એ હવે દરેક ભારતીયો પાસે ઉપલબ્ધ છે. ઘરે ઘરે બધાને નળ મળે છે. દરેક જિલ્લા, દરેક ગામમાં હવે વીજળી છે. આ 14 પહેલાં નહોતું. આટલો મોટો ફરક પડે છે. આપણા દેશની, ભારતની દરેક વિશ્વમાં તમે જ્યાં જાઓ ત્યાં ભારતના પાસપોર્ટની કિંમત વધી છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન જેવો બાયોડેટા અત્યારે કોઈ વિશ્વમાં કોઈ નેતા પાસે નથી. એમાં કોઈ વિષય નથી. યોજનાઓ તો બધા લોકો ડિક્લેર કરે છે, પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવી, એને પબ્લિક સુધી પહોંચાડવી. અત્યારે આયુષ્માન યોજના છે, એ દુનિયાભરની સૌથી સારામાં સારી યોજના છે હેલ્થની. તો યોજનાઓ ડિક્લેર કરવી એ કંઈ મોટી વસ્તુ નથી. યોજના ઇમ્પ્લિમેન્ટ કરવી, લોકો પ્રજા સુધી પહોંચે એ જરૂરી છે. 108 કોણે ના પાડી હતી કરવાની? આખા દુનિયામાં પહેલી વખત મફતમાં 108 આપણા પાસે આપણને તકલીફ હોય તો આવે એ ભારતે ચાલુ કર્યું. આ બધા જે વિષયો છે એ પહેલાં કોઈ ક્યારે હતા જ નહીં. ભારત આજે વિશ્વમાં આપણી પાસપોર્ટની, આપણા લોકોની, આપણા પાસપોર્ટની કેટલી કિંમત વધી છે. જે વિદેશમાં જાય છે એમને ખબર છે. વિદેશ નીતિ સૌથી સારી આપણી વિદેશ નીતિ છે. આપણે મોટા મોટા યુદ્ધોમાં આપણા રહેવાસીઓને, આપણા ભારતીયોને બહાર કાઢવામાં યુક્રેન અને રશિયા જેવા યુદ્ધમાં આપણે લોકોને પાછા લાવી શક્યા. સિરિયાથી લોકોને પાછા લાવી શક્યા, અફઘાનિસ્તાનથી લોકોને પાછા લાવી શક્યા છે. જ્યાં લોકો જવા બીવે ત્યાંથી આપણે આપણા લોકોને સુરક્ષિત રીતે પાછા લાવ્યા છે. આનાથી મોટો ફરક કયો હોવો જોઈએ? કેટલા 2014માં તમને બધાને ખબર છે કેટલા આતંકવાદી હુમલા થયા છે. 2014 પછી એક આતંકવાદી હુમલો થયો છે. સુરક્ષા એ દેશનું સૌથી મોટામાં મોટી ઉપલબ્ધિ છે. આજે દેશનો કોઈ પણ નાગરિક બહાર ફસાય તો પોતે છાતી ઠોકીને કહી શકે મારા વડાપ્રધાન, મારો દેશ મને બચાવવા માટે આવશે. એવી બધામાં લાગણી ઉત્પન્ન થઈ છે અને ખાતરી ઉત્પન્ન થઈ છે. આ સૌથી મોટામાં મોટો 2014 અને 2024નો ભેદ છે. સૌપ્રથમ તો 2014 પહેલાંની સરકાર અને ત્યાર પછીની સરકારમાં ફેર શું? તો વાત એટલી જ કરવાની કે જે રાષ્ટ્ર જોડોની વાત થતી હતી પણ અમલ નહોતો થતો. રાષ્ટ્ર જોડો, નાગરિકો બધા જ એક
પ્રવાહમાં આવ્યા છે અત્યારે. બીજું કે સાથે સાથે જે કોઈ પણ બાબતના વિકાસની વાત હોય, ઘણા લોકો એવું કહે છે કે ભાઈ આ એમ્સ પહેલાં હતી, IIM પહેલાં હતી, તો આપણું કહેવું છે કે એ સ્થાપ્યું, પણ એનું પછી સુવ્યવસ્થિત સંચાલન, ત્યારબાદ નવી સંસ્થાઓ સ્થાપવી એ આ સરકારના કાર્યકાળ દરમિયાન થયું. બીજું કે નાનામાં નાના વ્યક્તિનો વિચાર કરી અને દરેક યોજનાઓ અમલમાં આવી. જ્યારે ક્યારે કોઈ દિવસ ઘણા દેશોની વસ્તી જેટલી તો એની પ્રજાને અનાજ મફત મળે છે. કહેવાય છે 80 કરોડ 40 કરોડ જે કંઈ આંકડાકીય બાબત હોય, પરંતુ એટલા લોકો તો મફત રાશન મેળવી રહ્યા છે, જે કોઈ પણ દેશ માટે અશક્ય છે. સાથે સાથે ઔદ્યોગિક વિકાસની બાબત હોય કે સામાજિક વિકાસની બાબત હોય, સમજો 370ની કલમ છે, જે તલાકવાળો જે કાયદો હતો, જે અમાનુષી કાયદો હતો ઇસ્લામ ધર્મમાં, એ પણ આજે નાબૂદ કર્યો સરકારે. અને મક્કમતાથી અનેક પ્રશ્નો સામે આવ્યા, પણ તેમ છતાં તેમણે એ પરિસ્થિતિ તમામ બાજુએ રાખી અને એક મક્કમ નિર્ણય લીધો. બીજું કે અયોધ્યામાં 500 વર્ષથી જે લોકો હિન્દુઓની આસ્થા હતી એને આજે ઉજાગર કરી, એના આજે રામલલ્લાના દર્શન કરતા લોકો થયા. આપણી જે વાત થાય છે કે ભાઈ સાંસ્કૃતિક વિરાસત, એ સાંસ્કૃતિક વિરાસતની જાળવણી સાથે સાથે જે ટુરિઝમને ડેવલપમેન્ટ મળ્યું છે. 2014થી એટલે આપણને બધાને ખબર છે કે વર્ષોથી લગભગ દરેક લોકો ખાસ કરીને રેલવેમાં ફર્યા છે. હવે તમે સૌથી મોટું તો રેલવેની ટ્રેક ઉપરની ગંદકી અને રેલવેના ડબ્બાઓની ગંદકી, જેમાં આજે 2014થી આજ સુધીમાં ડ્રાસ્ટિક ચેન્જ થયો છે. અને આજે એ તમામ પ્રકારની ગંદકી રેલ નેટવર્કમાં, એટલે સ્ટેશન હોય, ટ્રેક હોય કે ટ્રેન હોય, ત્રણેય જગ્યાથી સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ છે. બીજું કે આખા દેશમાં 2014થી તમામ રેલવે ટ્રેક મીટર ગેજથી બ્રોડગેજ અને આખા દેશનું નેટવર્ક ઇલેક્ટ્રિક થઈ ગયું છે. તેમાં પણ ડીઝલ એન્જિનોની બાદબાકી થઈ ગઈ છે. સાથે સાથે નોર્થ ઇસ્ટ, એટલે પહેલાં તો અહીંયાથી છેલ્લું રેલ નેટવર્ક ગુવાહાટી સુધી હતું. આજે 7 સ્ટેટમાં છેક ભારતની ચાઇના બોર્ડર સુધીનું નેટવર્ક થઈ ગયું છે. લોકોને આવાગમન માટે ટ્રેનો શરૂ થઈ ચૂકી છે, જે ફક્ત ને ફક્ત 2014 પછી જ થઈ. ભારતમાં કાશ્મીર જે અનટચ હતું, કટરા સુધી તમારી ટ્રેન જતી હતી, એ પણ મરણતોલ પરિસ્થિતિમાં હતી, ટ્રેનોના કોઈ ઠેકાણા નથી. આજે ત્યાં વંદે માતરમ, હમણાં 25-26 જાન્યુઆરીએ વંદે ભારત ટ્રેન શરૂ થશે છેક કાશ્મીરના છેડા સુધી. આ કાશ્મીર, જમ્મુ કાશ્મીરમાં વર્ષોથી કોંગ્રેસના શાસનમાં જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ રાખવાનો પાકિસ્તાનના જે બી કંઈ ઈચ્છા હતી, અને સાથે સાથે એની અંદર કોંગ્રેસ તેને પેટ્રોલ નાખતી હતી, તે તમામ નાબૂદ કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્ર મોદીની સરકારે જમ્મુ કાશ્મીરમાં છેક છેલ્લે સુધી તમામ પ્રકારની સુવિધા આપેલી છે. આમાં એવું છે કે હું જે પક્ષને માનતો હોઉં તો હું તો એના વખાણ કરું જ, સ્વાભાવિક છે. વખાણ થાય, કરે, કોઈ પણ કરે, સ્વાભાવિક છે. પણ આમ પબ્લિક છે ને, એને પૂછીએ તો એને ખબર પડે કે ક્યાં હતા, ક્યાં પહોંચ્યા હતા અને હવે ક્યાં પહોંચી ગયા છીએ. બરાબર? આવો પ્રજાજનોને પૂછીએ કે કોઈ પણ દેશમાં સ્વાભાવિક છે, આઝાદી મળી હોય પછી જે અધૂરા કામો પડ્યા હોય એ જે તે સરકારે ઉપાડી લીધા હોય, અને પછી જેમ જેમ સમય જાય, સરકારોની પાસે નાણાં ભંડોળ આવતું જાય, એમ વધુ વિકાસ કામો કરતા જાય. તમારી દૃષ્ટિએ કેટલું ભારત બદલાયું છે 26 જાન્યુઆરી 2025 સુધીમાં? પ્રજાસત્તાક થઈ દેશને આજે 75 વર્ષ થઈ રહ્યા છે. 75નું આપણે સવર્ણ વર્ષ ઉજવી રહ્યા છીએ. પણ જો પ્રગતિની વાત કરીએ તો જે છેલ્લા 10 વર્ષમાં જે પ્રગતિ અમને એક નાગરિક તરીકે જે દેખાય છે, એ છેલ્લા 65 વર્ષની અંદર દેખાતી નહોતી. કદાચ અમારી દૃષ્ટિએ એનું કારણ એ હોઈ શકે કે જે સત્તામાં બેઠેલા જે લોકો પહેલાં જે હતા એ ખૂબ જ સ્વાર્થ વૃત્તિવાળા હતા, અને જેને કારણે દેશની પ્રગતિ ના થઈ, પણ
એમણે એમનો પોતાનો સ્વાર્થ સાધી અને 65 વર્ષ સુધી અલગ અલગ રીતે દેશ ઉપર સત્તા ભોગવી. પણ છેલ્લા 10 વર્ષથી જ્યારે નવી સત્તા આવી, કંઈ મારી દૃષ્ટિએ એ સત્તા દેશપ્રેમી સત્તા છે, દેશ માટે જેને કંઈક કરી છૂટવાની ભાવના છે, એવું જ્યારે દેશનો વડીલ, દેશનો વડોપ્રધાન જ્યારે કોઈ આવે કે જેની પાસે દેશ માટે કોઈ વિઝન હોય, દેશની પ્રગતિ માટે જેની પાસે કોઈક વિચાર છે અને એને અમલમાં મૂકવાની જેનામાં માનસિક શક્તિ છે, એવી વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી આજે આપણા દેશમાં પ્રગતિ કરી રહી છે. મને આઝાદીના પ્રજાસત્તાક થયા પછી 65 વર્ષમાં જે ના થયું ને એ 10 વર્ષની અંદર થઈ ગયું છે. પ્લસ તમે એજ્યુકેશન લો તો એજ્યુકેશનની અંદર હવે પહેલાં ગામડાના લોકો જે એજ્યુકેશનમાં ડલ હતા, હવે એજ્યુકેશન એક ફરજિયાત એવું થઈ ગયું છે કે એજ્યુકેશન માટે તમારે એક બેંકનું નાનું કામ બી હોય ને તો એને માટે એજ્યુકેશન જરૂરી છે, કેમ કે ઓનલાઈન થઈ ગયું છે. પહેલાં બેંકોની અંદર લાઈનો લાગતી હતી લાંબી લાંબી, ટાઈમ વેસ્ટ થતો હતો. એ ટાઈમ વેસ્ટની અંદર બિલકુલ ટાઈમનું સચોટ અનુભવ ને સચોટ ટાઈમિંગ પેપર વર્ક થતું હતું. પેપર વર્ક ગવર્મેન્ટ બોડીની અંદર આજે સાહેબની સહી બાકી છે. આજે એક નાનો દાખલો આપું કે તમારે સંસદ ભવનમાં જાઓ કે રાજ્યસભામાં જાઓ, પહેલાં કોઈ બી કામ લઈને જતા તો એમ કહેતા કે ભાઈ સાહેબ મિટિંગમાં છે, કઈ મિટિંગમાં છે ક્યાં ખબર નથી. પણ જ્યારથી મોદી સાહેબ આવ્યા છે ત્યારથી તમારે કોઈ બી અધિકારી હોય કે કોઈ બી કલેક્ટર હોય કે એસપી હોય એને ટાઈમ નોટિસ બોર્ડ ઉપર લખીને જવું પડે કે અહીંયા જઉં છું ને આટલા મિનિટ માટે જઉં છું. આ એક બહુ સરસ બદલાવ છે. પ્રજાસત્તાક પછી આખું ભારત ચેન્જ થઈ ગયું છે અને નોટ ઓન્લી ભારત પણ વિદેશોમાં પણ ઘણો બધો બદલાવ આપણા નરેન્દ્ર મોદી દ્વારા થયો છે. 65 વર્ષ પછી તો આપણે ઘણું બધું ચેન્જીસ જોઈએ છે. સામેના બીજા વડાપ્રધાનો દ્વારા પણ, બીજા દેશના વડાપ્રધાનો દ્વારા પણ આપણે જોઈ શકીએ છીએ કે એમનું કેટલી બધી વેલ્યુ વધી ગઈ છે. નોટ ઓન્લી એ, હું અમદાવાદની વતની છું, એટલે અમદાવાદમાં પણ મેં જોયું કે અત્યારે ઘેર ઘેર જે કચરાની બસો ફરી રહી છે ને, પેલી ગાડીઓ, એના દ્વારા તો ક્લિનિનેસ અમદાવાદમાં ઘણી બધી આવી ગઈ છે. એટલે અમદાવાદ તો એટલું નહોતું જેટલું પહેલાં ગંદુ હતું, એની સામે તો અત્યારે એટલું બધું ચોખ્ખું છે કે આપણને રસ્તા પર જવાથી આપણને આનંદ આવે છે કે ના ભાઈ ચલો સારા રસ્તા બની ગયા છે. ભારતમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. રસ્તાઓ છે, સાફ સફાઈ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ જે વર્લ્ડ ક્લાસ જેવર દિલ્હીનું અને મુંબઈનું ઇન્ટરનેશનલ લેવલ એ આજે દુનિયાના ફલક ઉપર છે. મુંબઈનું મારે અવારનવાર જવાનું થાય છે એટલે એ ડેવલપમેન્ટ તો જે પહેલાં જોયું હતું ને આજે જોઉં છું. અંડરગ્રાઉન્ડ રેલવે પણ છે, અંડરગ્રાઉન્ડ રોડ છે. મુંબઈથી પૂના સુધીનો રોડ જે 4 કલાક થતો તેની બદલીમાં અત્યારે કલાકમાં જ પહોંચી જવાય એવા બધા, એ બધી વ્યવસ્થા આ ગવર્મેન્ટ દ્વારા થઈ છે. આપણે કોઈ પણ પ્રજાતંત્રને પસંદ કર્યું છે, આપણા દેશે પ્રજાતંત્ર પ્રણાલી પસંદ કરી છે. એમાં 4 પાયાની વસ્તુઓ હોય છે. પહેલી લોકશાહી. લોકશાહી એટલે રાજ્યસભા, વિધાનસભા, લોકસભા જે પ્રજા દ્વારા, પ્રજા માટે અને પ્રજા વતી કામ થતા હોય એ લોકશાહી કહેવાય. એવી જ રીતે બીજા પાયા છે ન્યાયતંત્ર. પણ એક કમનસીબી છે, આપણે ન્યાયતંત્ર કોલેજિયમ સિસ્ટમથી દોરવાતું આવ્યું છે. આપણે ઈચ્છા રાખીએ કે ભવિષ્યમાં એમાં સુધારો થઈ શકે અને લોકોને સમયસર ન્યાય મળી શકે. એવું કહેવાય છે કે જજમેન્ટ ડિલેડ ઇઝ જજમેન્ટ ડિનાઇડ. એનાથી લોકોમાં ફ્રસ્ટ્રેશન વધે છે અને જે ખોટું કામ કરનારા લોકો એમને ભાવતું સમય અને અનુકૂળતા મળી રહે છે. પ્રજાસત્તાક પછી તો દેશમાં ઘણો બધો બદલાવ લાવ્યા છે ગવર્મેન્ટ આપણી, કે આયુષ્માન કાર્ડ, શ્રમિક કાર્ડ, સોસાયટીમાં આરસીસી રોડ, પછી સિનિયર સિટીઝન માટે ઘરે જઈને મેડિકલ વેન ચાલુ કરી છે નવી, અને ઓટો ઉબર જેને ચલાવી હોય એના માટે રોજગારી માટે બી સ્ટાર્ટઅપ યોજના, રેકડીવાળા માટે, ગરીબ લોકોને બેરોજગાર માટે વ્હીકલ યોજના, અને કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગની જે લોનો આપી છે એમાંથી ઘણી બધી મહિલાઓએ પોતાનો બિઝનેસ ચાલુ કરીને દેશમાં ટોપ લેવલે આવી છે ઘણી બધી મહિલાઓ.
અને આ ગોધરાકાંડ પછી તો જે લેડીઝની ઓલ ઇન્ડિયા લેવલે લેડીઝની જે લેડીઝની સિક્યુરિટી છે એ કોઈ દેશમાં કે કોઈ દુનિયાના દેશમાં નથી મળતી, કે અડધી રાતે પણ લેડીઝ ગમે ત્યાં ફરીને આવતી હોય છે તો એ લોકોને પોતે સ્વતંત્રતાથી ફરી શકે છે આ લોકશાહી દેશમાં. દેખાય છે. અર્થશાસ્ત્રમાં ભણાવવામાં આવતું હતું કે 1951માં ભારત ખેતી પ્રધાન દેશ છે છતાં પણ અન્નની આયાત કરતો દેશ હતો, જ્યારે આજે આપણે જોઈ શકીએ છીએ કે વિશ્વમાં 145 કરોડ જેટલી જનતા હોવા છતાં અન્નની આપણે નિકાસ કરી શકીએ છીએ. એ જ દર્શાવે છે કે આપણે ખેતી ક્ષેત્રે આજે સ્વાવલંબન પ્રાપ્ત કર્યું છે. માત્ર ખેતી ક્ષેત્રે જ નહીં, આરોગ્ય માટે પણ આજે વિશ્વના વિવિધ દેશના લોકો આરોગ્યની સારવાર એટલે પોતાની જાતની સારવાર કરવા માટે, આરોગ્ય માટે ભારત આવે છે. અને ભારતમાં આવી અને એ ની રિપ્લેસમેન્ટ હોય, આંખના ઓપરેશન હોય, કેન્સરના હોય કે આવા વિવિધ પ્રકારના જે કંઈ હશે એ ભારતની અંદર સરળતાથી સારી રીતે થઈ શકે છે. ટેકનોલોજીનો વિકાસ થયેલો જોઈ શકીએ છીએ આપણે. ટેકનોલોજીના સતત વિકાસને કારણે આજે આપણે મોબાઈલ ટેકનોલોજી લઈએ કે વિવિધ નદીઓને જોડવાની યોજનાઓ છે એ લઈએ તો એ જોઈ શકાય છે કે એને કારણે પ્રજાલક્ષી કાર્ય અને પ્રજા માટે ઉપયોગી એ પ્રકારનું કામ સતત થતું હોય છે. પહેલાંનું જે વ્યવસ્થા હતી તે શું હતું કે આપણે એમાં કામ કરી છે, અહીં જ કામ મળી જતું હતું અને બહાર નહોતું જવું પડતું, બરાબર. જ્યારે અત્યારે ડેવલપમેન્ટ થયું છે, બરાબર, સાથે સાથે મોંઘવારી પણ વધી છે અને જોબ ઓપોર્ચ્યુનિટી ઓછી થતી જાય છે. લોકો છોકરાઓને બહાર મોકલતા થઈ ગયા છે. એટલે આ જો જોબ ઓપોર્ચ્યુનિટી ઊભી કરવી હોય તો આપણે અત્યારે અહીં આગળ ડેવલપમેન્ટ થાય છે પણ એમાં સરકારી હસ્તક્ષેપ કરીને જોબ ઓપોર્ચ્યુનિટી ઊભી કરવી જોઈએ. પહેલાં એવું હતું ને કે ઉત્તમ ખેતી ગણાતી હતી, બરાબર, મધ્યમ વેપાર ગણાતો હતો અને નીચ નોકરી ગણાતી હતી. અત્યારે બધું ઉત્તમ નોકરી, મધ્યમ વેપાર અને નીચ ખેતી છે. તો શું એ ડેવલપમેન્ટનો હિસ્સો કહી શકાય? ના, નહીં કહી શકાય. તો ક્યાં વિકાસ નથી થયો? તમને ક્યાં લાગે છે કે ના ગામડામાં કોઈ વિકાસ થયો નથી? કેમ? ક્યાં એવું લાગ્યું તમને? કેમ? રોજગારી નથી કોઈ. શરૂઆત જ્યારે માણસની થતી હોય ત્યારે પ્રજાસત્તાક થયું ત્યારે આપણી પાસે ઓછા સંસાધનો હતા. એટલે પ્રમાણમાં જ્યારે માણસ કોઈ ગરીબ હોય, કમાતો થાય, ધીરે ધીરે તેનો ગ્રેજ્યુઅલી વિકાસ થાય. એ પ્રમાણે પ્રજાસત્તાક પછી વિકાસ થયો, પણ બીતા વિકાસ કર્યો. જે પણ પાર્ટીએ, કોંગ્રેસે બહુ લાંબા ટાઈમ સુધી શાસન, જેવું છેલ્લા 10 વર્ષની અંદર બીડું ઝડપ્યું નરેન્દ્ર મોદીએ કે ભાઈ ભારતને એકદમ વિકસિત ટાર્ગેટ બનાવી દીધું, વિકસિત દેશોમાં મારે લઈ જવું છે. તો એ પ્રમાણે એનો વિકાસ બનાવ્યો, કુલ સંસાધનોનો ઉપયોગ કર્યો. એટલે કોંગ્રેસે જરા તબક્કાવાર ઓછો પ્રમાણમાં કર્યો, એટલે ઓછું છે. પણ હાલ અત્યારે એવી પરિસ્થિતિ છે કે અમેરિકામાં જે ટેકનોલોજી દાખલ થઈ એ ટેકનોલોજી એના એ ક્ષણે અત્યારે ભારતમાં પણ આવી જાય છે. એટલે વિકાસ તો થઈ ગયો છે. મારી દ્રષ્ટિએ ભારત પ્રજાસત્તાક થયા પછી ખૂબ જ ડેવલપમેન્ટ થયું છે. જેમ કે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી આવે છે કોમ્પ્યુટરમાં, મોબાઈલમાં, તેમજ ઇલેક્ટ્રોનિક્સ, બધી વસ્તુઓની અંદર લેટેસ્ટ ટેકનોલોજી આવી છે. એ બહુ જ ફાયદાકારક છે. તેમજ અત્યારની જનરેશનને પણ એ લોકો લેટેસ્ટ ટેકનોલોજીથી અવેર છે. જેમ કે પહેલાં બેન્કિંગ, આપણે બેંકની લાઇનમાં ઊભા રહેતા હતા પૈસા ભરવા માટે કે પૈસા ઉપાડવા માટે. અત્યારે ઓનલાઈન થાય છે બેન્કિંગ. એ બહુ સારું છે, ઘર બેઠા બેઠા કામ થઈ જાય છે. એજ્યુકેશન, મેડિકલ. હા, મેડિકલ. અને એના માટે આપણે એટલું કહીશું કે મેડિકલ ફેસિલિટી પણ પુષ્કળ વધી છે. પહેલાં પણ કોઈ ડૉક્ટર તો ભાગ્યે જ કોઈ ડૉક્ટરનો છોકરો ડૉક્ટર થાય. અત્યારે સામાન્ય ઘરનો છોકરો પણ ડૉક્ટર થઈ જાય છે. ને દરેકને આપણે એજ્યુકેશનમાં પણ બહુ જ ડેવલપમેન્ટ છે અત્યારે. નિર્માણ સ્પેશિયલમાં આ હતી વાત પ્રજાસત્તાક ભારતમાં કેટલો વિકાસ થયો આઝાદીથી અત્યાર સુધીમાં એની. ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો.